જય શ્રી કૃષ્ણ. સર્વે ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે અળદિયાની રેસીપી જોઈશું. અળદિયા મેં બંને રીતે સિદ્ધ કરીને અહીં મૂક્યા છે. એક મેં અડદ પાક બનાવ્યો છે અને એક અડદના લાડુ એટલે કે અળદિયા બનાવ્યા છે. આપણે ગુજરાતી લોકો અળદિયા દરેક વખતે શિયાળામાં ખાતા જ હોય છે. અહીં મેં અડદ પાક બનાવ્યો છે તે ગુંદર વગરનો ઠાકોરજીને ભોગ ધરવા માટે બનાવ્યો છે. બંને રીત હું અહીં સ્ટેપ બાય સ્ટેપ આપની સમક્ષ રજૂ કરીશ. મારી ચેનલમાં આપ જો નવા હો તો બેલ આઇકન જરૂર દબાવશો, જેથી તમને નવી નવી રેસીપીના વિડીયો પણ જોવા મળી શકે. જોઈ શકાય છે કે હું અહીં બાઉલમાં એક અડદ પાકનું પીસ કાઢી રહી છું અને એ પ્રોપર રીતે તૈયાર થઈને નીકળ્યો છે, એટલે આપણો અડદ પાક પરફેક્ટ બન્યો છે. ખૂબ જ સરસ દેખાવમાં અને ટેક્સચર પણ ખૂબ જ સરસ આ રીતનું આવ્યું છે. હવે આપણે એના સ્ટેપ બાય સ્ટેપ બધા જોઈશું. આપને જોવા માટે હું ઝૂમ કરીને પણ બતાવી રહી છું કે અડદ પાક પરફેક્ટ બન્યો છે કે નહીં. આપ તમારા રિવ્યૂ જરૂરથી આપશો. એ માટે આપણે જોઈશે અડદનો કરકરો લોટ. મેં અહીં એક બાઉલ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે. આવી રીતનો લોટ આપણે લઈશું. અને મેં ગાયનું ઘી લીધું છે, દૂધ લીધું છે. દૂધ આપણે જે ધાબો દેવાની પ્રોસેસ કરવાની છે એના માટે જોઈશે, અને ખાંડ જોઈશે, અને ડ્રાય ફ્રૂટ અને અળદિયાનો મસાલો. તો ચાલો હવે આપણે એની તરફ આગળ વધીએ. સૌ પ્રથમ આપણે જે પહેલી પ્રોસેસ છે અને મેઇન છે તે કરીશું, એટલે કે અડદના લોટમાં ધાબો દઈશું અથવા તો મોણ દઈશું. એના માટે મેં વાસણ ગરમ મૂક્યું છે અને હું એમાં દૂધ એડ કરું છું. લગભગ 2 ચમચીથી 3 ચમચી જેટલું દૂધ મેં લીધું છે. એ જ સરખા પ્રમાણમાં અહીં હું ઘી ઉમેરી રહી છું. ઘી અને દૂધને આપણે ગરમ કરવાના છે. પ્રોપર રીતે ગરમ થવા લાગે ત્યાં સુધી આપણે થોડી વેઇટ કરીશું ફ્રેન્ડ્સ. જોઈ શકાય છે કે હું આવી રીતના બંનેને મિક્સ કરી રહી છું, કારણ કે જો મિક્સ પ્રોપર નહીં થાય તો દૂધ તો બળી જશે, પણ વાસણ પણ સાથે બળી જાય છે. એટલે આ રીતના જે ગરમ તૈયાર થયું છે મિશ્રણ, એને આપણે લોટમાં મિક્સ કરીશું. અહીં મેં પોળા વાસણમાં લોટ લીધો છે અને વચ્ચે ગેપ કરી લીધો છે, એટલે કે અહીં ગરમ મિશ્રણ છે એ આપણે મિક્સ કરીશું. આપણું મિશ્રણ પ્રોપર રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને વચ્ચે જગ્યા કરીને એડ કરી દઈશું. આ પ્રક્રિયા અળદિયામાં કરવી ખૂબ જ જરૂરી છે. આનાથી જ અળદિયા કણીદાર બનતા હોય છે. હવે આવી રીતના મેં ચમચેથી પહેલાં મિક્સ કરી લીધું છે. બધી જ સાઈડથી આપણે લોટ મિક્સ કરી લઈશું. અને આપણા લોટમાં જરૂર મુજબનું ઘી અને દૂધનું મિશ્રણ તૈયાર થઈને લાગી ગયું છે, એટલે કેવો કણીદાર થયો છે તે આપણે જોઈ લઈશું. આપણું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે. ચેક કર્યા બાદ હવે આપણે એને ઢાંકીને લગભગ અડધો કલાક રેસ્ટ આપીશું. હવે ચેક કરી લઈશું કે આપણા લોટમાં પ્રોપર કણી તૈયાર થઈ છે કે નહીં. જો એવી રીતના ન હોય તો તમે લોટને બંને હાથેથી મસળીને પણ તૈયાર કરી શકો છો. હવે એના માટે શેકવાનું છે. એની પહેલી પ્રોસેસ થઈ ગઈ. હવે બીજી પ્રોસેસ જોઈશું. જાડા તળિયાવાળું વાસણ લીધું છે. એમાં જે બાકીનું ઘી છે તે ઘી હું એડ કરી દઉં છું. ઘી બધું જ આપણે એડ કરી દઈશું. અહીં તમને લાગતું હશે કે આટલા જ લોટમાં આટલું ઘી ઓછું થશે, પણ આવું નથી હોતું ફ્રેન્ડ્સ. જ્યારે ધાબો દીધો હોય ત્યારે જે ઘી આપણે વાપર્યું હોય છે તે પણ એમાં જ છૂટું પડી જતું હોય છે, એટલે કે આટલું ઘી આપણે માપથી જ લીધું છે અને બરાબર જ થશે. હવે આપણે એમાં લોટ નાખીને એને ધીમા ગેસ ઉપર શેકવાનો છે. અડદનો લોટ છે, થોડો શેકાતા વાર લાગશે અને ખૂબ જ સરસ સુગંધ આવવા માંડશે. એટલે કલર પણ ચેન્જ થશે અને સુગંધ પણ આવશે.
હવે આના માટે તમે જુઓ છો કે મેં ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી છે. આ જ રીતે ધીરે ધીરે આપણે લોટને શેકતા જવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ જે અડદનો લોટ વજનવાળો હોય તે હળવો થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. આવી રીતે આપણે બધી જ સાઈડમાંથી લેતા જવાનો છે અને લોટને શેકતા જવાનો છે. બીજી સાઈડ આપણે ચાસણી પણ થવા મૂકી દઈશું. ખાંડમાં પાણી નાખી અને ડૂબે એટલું જ પાણી નાખીને આપણે ચાસણી બનાવીશું. આપણો લોટ શેકાવા માંડ્યો છે અને એનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે અને વજનમાં પણ હળવો થઈ ગયો છે. એટલે તમે બરાબર ચેક કરી શકો જોઈને પણ કે તમારો અડદનો લોટ શેકાઈ ગયો છે. અને કહેવાય છે કે અડદિયા આપણા ઘરમાં બનતા હોય ને તો 5 ઘર સુધી સુગંધ એની ફેલાતી જ હોય છે. એટલો જ સરસ આ સુગંધી પાક બનતો હોય છે. હવે આ સ્ટેજ ઉપર હું એનો મસાલો એડ કરી દઉં છું, જેથી પ્રોપરલી બધો જ મસાલો એમાં મિક્સ થઈ જાય. આપણા અડદિયાનો ખૂબ જ સરસ દેખાવ આવી રહ્યો છે અને કલર પણ તમે જુઓ છો કે બરાબર આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ સ્ટેજ ઉપર અને એને થોડીવાર ઠંડુ કરવા મૂકી દઈશું. આપણે જે ઘી હતું તે છૂટું થઈ ગયું છે. હવે આપણે ચાસણી તરફ જઈશું. જોઈ શકાય છે કે ચાસણી આપણી ઉકળી ગઈ છે. આપણે આમાં કોઈ તાર કરવાની જરૂર નથી હોતી, કારણ કે આપણે એને મિશ્રણમાં મિક્સ કરીને ફરીથી ગેસ ચાલુ કરવાનો જ હોય છે. હવે બંધ ગેસ ઉપર જ હું પહેલાં આ ગરમ મિશ્રણને એડ કરી દઉં છું. જોઈ શકાય છે કે આપણું મિશ્રણ એમાં એડ કરવાથી મિશ્રણ પણ ચાસણી સાથે ગરમ થઈ ગયું છે. હવે પહેલાં એને બંધ ગેસ ઉપર આપણે પ્રોપર હલાવી લઈશું. જોઈ શકાય છે કે મિશ્રણ અત્યારે ઢીલું દેખાય છે. હવે ગેસ ચાલુ કરી અને આપણે મિશ્રણને ફરીથી ચલાવશું અને ડ્રાયફ્રૂટની કતરણ આમાં ઉમેરી દઈશું. મેં અહીં કાજુ બદામનો ઉપયોગ કર્યો છે. તમે મનગમતા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. મિશ્રણ આવી રીતે આપણે ચલાવતા જઈશું. મિશ્રણમાંથી ઘી છૂટું પડવા માંડશે એટલે એમાં જાળી પણ આવવા માંડશે અને કણીદાર આપણું મિશ્રણ તૈયાર થઈ જશે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એક થાળી લીધી છે, એમાં હું આ મિશ્રણ પાથરી દઉં છું. આપણું આ મિશ્રણમાંથી જે ઘી છૂટું પડ્યું છે તે તમે જોઈ શકો છો. આપણે આટલા લોટમાં જે ઘીનો ઉપયોગ કર્યો હતો એમાંથી આટલું ઘી અલગ થયું છે. એ પણ એની રીતે એમાં જ સેટ થઈ જશે. હવે આપણે ડ્રાયફ્રૂટથી એને સજાવી દઈશું અને એને આપણે થોડી વાર માટે એટલે કે લગભગ 2 કલાક જેટલું તો ઓછામાં ઓછું સેટ થવા માટે સમય આપવો પડશે અને ઢાંકીને રાખી દઈશું. આ જ રીતના હું બીજી રીતે જે ગુંદરવાળો અડદિયા બનાવું છું તેની પણ રીત આપી રહી છું. જોઈ શકાય છે અહીં મેં સેમ પ્રોસેસથી લોટ શેકું છું અને આમાં જ હું ગુંદર એડ કરી દઉં છું. ગુંદર લોટ શેકાવા સમયે જ ફૂલી જતો હોય છે એટલે અલગથી તળવાની જરૂર નથી હોતી. આ રીતના હું અડદિયાનો લોટ શેકી રહી છું. આપણા અડદિયા તૈયાર થઈ ગયા છે. મેં વાળીને લાડુ વાળ્યા છે અને આ જ રીતે મેં અડદપાક જે થાળીમાં કાઢ્યો હતો તે પણ જોઈ શકાય છે આપણો પ્રોપરલી સેટ થઈ ગયો છે. હવે આપણા અડદિયા તૈયાર થઈ ગયા છે અને એને આપણે બાઉલમાં કાઢીને ચેક કરીશું કે મિશ્રણ બરાબર સેટ થયું છે કે નહીં. જોઈ શકાય છે કે પીસ કરીને પણ આપણા અડદિયાનો પાક જે તૈયાર થયો છે એ પણ પ્રોપર થયો છે. એટલે કે આપણું જે માપ હતું તે પ્રમાણે પરફેક્ટ આપણો અડદ પાક તૈયાર થઈ ગયો છે. આ અડદ પાક તમે ઠાકોરજીને ભોગમાં ધરાવી શકો છો. આપણા ઠાકોરજીને ભોગ માટે અડદિયામાં ગુંદરનો ઉપયોગ નથી થતો હોતો, એટલા માટે મેં બંને રીત અહીં બતાવી છે. અડદ પાકમાં ગુંદરનો ઉપયોગ નથી કર્યો અને અડદિયામાં મેં ગુંદરનો ઉપયોગ કર્યો છે. બંને રીત તમે જોઈ શકો છો. ખૂબ જ આસાનીથી ઘરે ખૂબ ઓછા પૈસાથી આ અડદિયા તૈયાર થતા હોય છે
અને ચોખ્ખી વસ્તુથી તમે ઘરે જો અળદિયા બનાવી શકતા હોવ તો મારું તો એવું માનવું છે કે અળદિયા ઘરે જ બનાવવા જોઈએ અને ખૂબ જ સારા બની શકે છે. તો તમે પણ આવી જ રીતના અળદિયા બનાવશો એટલું મને ખૂબ જ વિશ્વાસ છે. તમે જોઈ શકો છો કે આપણા અળદિયાનો કલર પણ પરફેક્ટ આવ્યો છે. અળદ પાક પણ ખૂબ સરસ તૈયાર થયો છે અને ઠાકોરજીને ભોગ ધરવા માટે પણ તૈયાર થયો છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.